કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાના મામલામાં 24 દિવસ બાદ જયરાજ આહીરની ધરપકડ થઈ હતી, પરંતુ શરૂઆતના સમયે જે પોલીસ અધિકારીઓએ કાચું કાપ્યું, તપાસમાં બેદરકારી દાખવી અને જે આરોપો નવનીત બાલદિયા લગાવી રહ્યા હતા, છતાં તે મુજબ કાર્યવાહી નથી થઈ, તે મામલાને લઈને આજે કોળી સમાજના નેતા રાજુ સોલંકી છે તે એસપી ભાવનગર નીતિશ પાંડે સમક્ષ પહોંચ્યા હતા, જ્યાં તેમણે હવે ગંભીર આરોપો મંત્રી જીતુ વાઘાણી સામે લગાવતા ખળબળાહટ મચી જવા પામ્યો છે। શું કહી રહ્યા છે આ મામલે રાજુ સોલંકી, શું તેમના આરોપો? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરના બગદાણાનો ચકચારી કેસ, જેમાં નવનીત બાલદિયા નામના કોળી આગેવાન પર 8 જેટલા શખ્સોએ જે ઇચકારો હુમલો કર્યો હતો, ત્યારે આ ઘટના બાબતે નવનીતભાઈ બાલદિયાએ શરૂઆતના દિવસોમાં જ આ ગંભીર આક્ષેપો માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર ઉપર કરવાની શરૂઆત કરી હતી। આને લઈને મામલો બીચક્યો હતો। આ ઘટનામાં જે તે સમયે શરૂઆતમાં પોલીસ અધિકારી પીઆઈ ડાંગર સામે ગંભીર આક્ષેપો નવનીત બાલદિયાએ લગાવ્યા હતા। તેમનું કહેવું હતું કે તેઓ નામ આપી રહ્યા છે, છતાં પોલીસ ગુનો નથી નોંધી રહી, તેમની ધરપકડ માટેની કાર્યવાહી નથી કરવામાં આવી રહી, અને આને લઈને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી મેદાને આવ્યા હતા, અને ત્યારબાદ આ મામલે પીઆઈ ડાંગરની બદલી કરી દેવામાં આવી, અને આ ઘટનામાં રીમાબા ઝાલાએ જે નિવેદન આપ્યું હતું, જયરાજ આહીરની આ કેસમાં કોઈ સંડોવણી નથી, તે પ્રકારની ક્લીન ચીટ આપ્યા બાદ પણ મામલો છે તે બીચક્યો હતો, અને આ ઘટના બાદ એસઆઈટીએ જે ધરપકડ કરી છે તેને લઈને હવે આ ઘટનામાં રીમાબા ઝાલા અને પીઆઈ ડાંગર સામે હવે શંકાની સોય છે તે કોળી આગેવાનો ઉઠાવી રહ્યા છે, અને આ બાબતે આજે કોળી સમાજના નેતા રાજુ સોલંકી છે તે ભાવનગરના એસપીને રજૂઆત કરવા માટે ગયા હતા। ત્યાં તેમણે ગંભીર આક્ષેપો મંત્રી જીતુ વાઘાણી સામે કર્યા છે અને કહ્યું છે કે શરૂઆતના તબક્કે આરોપીઓને બચાવવા માટે પોલીસ અધિકારીઓએ મંત્રી જીતુ વાઘાણી સૂચનાથી કામ કર્યું। આને લઈને ખળબળાહટ મચી જવા પામ્યું છે। પહેલાં તો સાંભળો શું આક્ષેપ છે રાજુભાઈ સોલંકીના। ભાવનગર ખાતે ભાવનગર એસપી કચેરી ખાતે સમસ્ત કોળી સમાજના યુવાનો, વડીલો, આગેવાનો ખાસ કરીને એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। રજૂઆત એવી હતી કે જે રીતે બગદાણાની અંદર પોલીસ દ્વારા અને અસામાજિક તત્વો દ્વારા નવનીતભાઈ ઉપર જે ઇચકારો હુમલો કરવામાં આવ્યો, જીવલેણ હુમલો કરવામાં આવ્યો, એના અનુસંધાને જે રીતે તપાસમાં ઢીલી નીતિ રાખી પીઆઈ અને ડીવાયએસપી અને બીજા એક અધિકારી પટેલ સાહેબ, ડાંગર સાહેબ અને ઝાલા સાહેબ, આ તમામ વિરુદ્ધ આજે એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્રની અંદર ખાસ આપણે રજૂઆત એ છે કે જે રીતે આ ઘટના બની અને નવનીતભાઈ બાલદિયા એણે આ અધિકારીઓને રજૂઆત કરી, ફરિયાદ કરી, એફઆઈઆર કરવાની વાત કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓએ આરોપીઓને અને હુમલો કરનાર લોકોને છાવરવા માટે ફરિયાદ ન લીધી, યોગ્ય ફરિયાદ ન લીધી, કહેવા પ્રમાણે ફરિયાદ ન લીધી। આવી ઘણી બધી બાબતોને ધ્યાને લઈ અને આરોપીઓને અને હુમલો કરનાર લોકોને છાવરવા માટે આ અધિકારીઓએ ખૂબ પ્રયત્ન કર્યા। ત્યારે એસપી સાહેબને આપણે રજૂઆત કરી કે આ અધિકારીઓએ કોના કહેવાથી આજે અમને જાણવા મળ્યું છે, લોકોમાં ચર્ચા થાય છે કે ગુજરાત રાજ્યના ભાજપના કેન્દ્રીય કેબિનેટ મંત્રી એવા જીતુભાઈ વાઘાણીના કહેવા પ્રમાણે આ અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક આ તપાસને, આ ઘટનાને આડા રસ્તે લઈ જવા માટેના પ્રયત્નો કર્યા છે। એની કોળી સમાજ નિંદા કરે છે। બીજી વાત એ હતી કે એક સામાન્ય બાબત હોય, ભાવનગરના એસપી અને આઈજી લેવલના અધિકારીઓને આ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો પાવર હોય અને એ લેવલનું જે કામ હોય, ત્યારે કોળી સમાજના નેતાઓ, જે સત્તામાં બેઠેલા અમારા સમાજના આગેવાનો, વડીલો અને રાજકીય અને સામાજિક નેતાઓએ ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર સુધી જવું પડે, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીઓને રજૂઆત કરવી પડે, ન્યાયની ભીખ માગવી પડે, એ સમસ્ત ગુજરાતના કોળી સમાજ માટે અને ગુજરાતની જનતા માટે એક શરમજનક બાબત છે। આજે એસપી સાહેબને અમે એ પણ રજૂઆત કરી, એ પણ પૂછપરછ કરી કે ખરેખર ક્યારે પણ અન્ય સમાજના લોકો જેના
આગેવાનો કે નેતાઓ સરકારમાં નહીં બેઠા હોય એના સાથે અન્યાય થશે તો એને પણ ન્યાય મેળવવા માટે શું ગાંધીનગર મુખ્યમંત્રી કે ગૃહમંત્રીને મળવા જવું પડશે તો જ એને ન્યાય મળશે? એના પ્રતિનિધિઓ સરકારમાં નહીં હોય એવા સમાજના લોકોને ન્યાય નહીં મળે? ગુજરાતના નાના માણસોને ગરીબ માણસોને ન્યાય નહીં મળે? આ એક મોટો સવાલ ઊભો થાય છે. અને ખાસ કરીને ગુજરાતની અંદર અવારનવાર તમે જુઓ, હળદર જોઈ લ્યો, વિછિયા જોઈ લ્યો, ઊંચા નીચા કોટડા જોઈ લ્યો. હવે અનેક જગ્યાએ ગુજરાતની અંદર કોળી સમાજ હારે પોલીસ દ્વારા, અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી રાજકીય નેતાઓના ઈશારે દમન ગુજારવામાં આવે છે, બર્બરતાપૂર્વક ઢોર માર મારવામાં આવે છે અને અત્યાચાર કરવામાં આવે છે. આ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ, જે લોકો કાયદો પોતાની માલિકીની પેઢી હોય, પોતાની જાગીર હોય એ રીતે વર્તન કરી અને કોળી સમાજ, પછાત સમાજ, પીડિત અને નાના માણસોને દબાવવાના અને હેરાન કરવાના પ્રયત્ન કરે છે. ગુજરાતની અંદર જાણે એવું વાતાવરણ બની ગયું છે, પછાત સમાજ, કોળી સમાજ, આ તમામ સમાજના નાના વર્ગના લોકો જાણે ગુલામીમાં જીવતા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આજે આ બગદાણાની ઘટનાની અંદર જે 3 પોલીસ અધિકારીઓએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, કાયદો હાથમાં લઈ અને ગુનેગારોને બચાવવાના પ્રયત્ન કર્યા છે અને આ ઘટનાને, આ ફરિયાદને ડાયવર્ટ કરવાના પ્રયત્ન કર્યા છે, એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, આની એસઆઈટીની તપાસ થાય અને જે અધિકારીઓ આમાં સંડોવાયા હોય એના ઉપર પણ આ આરોપીઓ ઉપર ફરિયાદ થઈ છે એ રીતે એને પણ આરોપી તરીકે આ ફરિયાદની અંદર જોડવામાં આવે અને એમાં પણ એ લોકો સાબિત થાય, ગુનેગાર સાબિત થાય તો એને પણ ફરજથી બેદખલ કરવામાં આવે અને એના વર્દી પટ્ટા ઉતારવામાં આવે તો જ ગુજરાતની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ન્યાય મળ્યો ગણાશે, કોળી સમાજને ન્યાય મળ્યો ગણાશે. આ ઘટના ઉપરથી એવું લાગે કે તમારે ગમે ત્યારે અન્યાય થાય, અત્યાચાર થાય, કોઈ અસામાજિક તત્વો તમને હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય તો તમે સુરક્ષા માટે, રક્ષણ માટે, તમારા ન્યાય માટે તમે પોલીસ આગળ જતા હો છો. પરંતુ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ બગદાણા જેવી ઘટના બને છે અને જાણે પોલીસ જ રક્ષક હોય એ જ ભક્ષક બને એવો એક ઘાટ ઊભો થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ આજે આવેદનપત્ર આપવા આવ્યો છે અને એસપી સાહેબને આ રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ તમામ 3 અધિકારીઓની તપાસ કરી, ઝીણવટભરી તપાસ કરી, ઊંડાણપૂર્વક તપાસ કરી અને જો એ ગુનેગાર ઠરે અને એનો આમાં ઇન્વોલ્વમેન્ટ સાબિત થાય તો તાત્કાલિક ધોરણે એને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી એને ફરજ મુક્ત કરવામાં આવે એવી અમે માગણી કરી છે. અન્યથા આવનારા દિવસોમાં આના કરતાં પણ ખૂબ મોટું ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી આજે હું ખાસ કરીને અલ્ટિમેટમ આપું છું. અઠવાડિયાની અંદર આ તપાસ થવી જોઈએ અને આ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી થવી જોઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કોળી સમાજ. આપણે સાંભળ્યા હતા કોળી સમાજના નેતા રાજુ સોલંકી. તેમણે જે રીતે આક્ષેપો કરવાની શરૂઆત કરી છે અને આમાં મંત્રી જીતુ વાઘાણીનું નામ સામે આવ્યું છે તેને લઈને હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે. આ ઘટનાના સંદર્ભમાં થોડા દિવસ પહેલાં કોળી આગેવાને પણ ગંભીર આરોપો મંત્રી જીતુ વાઘાણી સામે કર્યા હતા અને આને લઈને વિવાદ પણ વકર્યો હતો. ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ આરોપોમાં કેટલી સત્યતા છે તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.